સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓના નિવેદનોને લઈને સતત વિવાદમાં રહી છે, ત્યારે આ વખતે રાજકોટ નજીક આવેલા સરદારના સ્વામીના નિવેદનને લઈ વિરોધ થઈ રહ્યો છે. નિત્ય સ્વરૂપદાસીએ પટેલ સમાજને લઈ નિવેદન આપ્યું છે, જેમાં તેણે પટેલ સમાજની બુદ્ધિની તુલના અન્ય સમાજ સમક્ષ નિમ્ન ગણાવી છે, જેથી સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિવાદિત વિડીયો સાથે અરજી કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસજી સામે વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત નિત્ય સ્વરૂપદાસજી દ્વારા મહુવામાં યોજાયેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેણે કહ્યું કે 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તેવી વિવાદિત વાત સ્વામીએ કરી હતી. સ્વામીના આવા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોવાનું લાગતા આ બાબતે સ્વામી સામે કાર્યવાહી કરવા બાબતે બાબુભાઈ ગજેરાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાબુભાઈ ગજેરાએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય અમુક આવા સાધુઓના કારણે બદનામ થઈ રહ્યું છે, ત્યારે આવા સ્વામી સામે આકરી કાર્યવાહી થાય તે હેતુથી આ અરજી કરવામાં આવી છે. 100 પટેલિયા ભેળા થાય ને ત્યારે એક વાણી જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ને ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય. અને ઠક્કર છે બાપ. મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ ગજેરા. મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય, તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે. એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી. માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ. જય સરદાર, જય ઉમા, જય મા ખોડિયાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.